ક્રાંતિકારીની લડત સૌ કોઈએ આપી છે. ભારતને આઝાદ કરવા માટે સૌ વ્યક્તિઓએ પોતાની આહુતિ આપી છે. દરેકના ચોપડાએ નામ પણ છે, પણ નામ નથી તો એ વિચલિત વિમુખ જાતિ, જેઓએ જંગલોને બચાવવા માટે પોતાની પ્રાણોની આહુતિઓ પણ આપી છે. એ ક્રાંતિકારી લડત જે હાલ કોઈપણ ચોપડે નોંધાયેલ નથી. વિચલિત વિમુખ જાતિ જે વનવાસીઓના કારણે તે જંગલો ઉપર નિર્ભર રહેતા હતા. વિચલિત વિમુખ જાતિ પોતાની જીવન જરૂરિયાતો વસ્તુ જંગલોથી જ પ્રાપ્ત કરી રહ્યા હતા. માટે અંગ્રેજ અધિકારીઓને આની ભભક મળતા તેઓ તત્કાલ ધોરણે જ આ વિચલિત વિમુખ જાતિ ઉપર એક ઘાતક સ્વરૂપનો પ્રહાર કરવાની રચના ઘડી લીધી હતી. માટે અંગ્રેજ અધિકારીઓએ રાતોરાત એવા એક્ટની રચના કરી જે વિચલિત વિમુખ જાતિને સાવ માયપાંગલો કરી શકે. માયપાંગલો તેવી રીતે કરી શકે કે આ વિચલિત વિમુખ જાતિ જે જંગલો ઉપર નિર્ભર હતી તે જંગલો પૂરેપૂરી હડપી લેવાની, જેના કારણે આ વિચલિત વિમુખ જાતિ આર્થિક રૂપથી તો નબળો છે જ, પણ ભૂખમરીથીને પણ નબળો બની શકે. માટે આ વિચલિત વિમુખ જાતિ જે જંગલો ઉપર નિર્ભર હતો તે પણ હક તેમનો છીનવામાં તૈયારીમાં જ હતો. અંગ્રેજ અધિકારીઓએ ફોરેસ્ટ એક્ટ 1865માં આ એક્ટની મંજૂરી આપી હતી, જેના કારણે આ વિચલિત વિમુખ જાતિ પોતાની જે પણ જીવન જરૂરિયાત વસ્તુઓ છે જે જંગલોથી પ્રાપ્ત કરી શકતો ન હતો. ફોરેસ્ટ એક્ટ એક એવો એક્ટ હતો જે આ વિચલિત વિમુખ જાતિને આર્થિક રૂપથી તો નબળો હતો જ, પણ જે જંગલો પર નિર્ભર હોવાના કારણે તેમને મોઢામાંથી કોળિયા પણ છીનવી લેવાના કાવતરું રચી લીધેલું હતું. જે પણ વ્યક્તિ જ્યારે જંગલમાંથી એક ઝાડ પણ કાપે તો ફોરેસ્ટ એક્ટ મુતાબિક તે વ્યક્તિ ઉપર કાર્યવાહી થતી. આવી જ રીતે અંગ્રેજ અધિકારીઓ જે વિચલિત વિમુખ જાતિને એક ઉધેની જેમ ખાઈ રહ્યા હતા તે જાણીને વિચલિત વિમુખ જાતિ એકત્રિત થઈને અંગ્રેજોને જંગલોથી દૂર રાખતા હતા. કારણ કે જંગલોનો જો નાશ થશે તો સૃષ્ટિનો નાશ થશે, અને આ સૃષ્ટિને બચાવવા માટે વિચલિત વિમુખ જાતિએ પોતાની પ્રાણની આહુતિઓ પણ આપી છે, જે પ્રાણની આહુતિઓ આજે કોઈ ચોપડે નોંધાયેલ નથી.